દુનિયામાં દેવીનું ભજન કર્યું સાહેબ. ભજન એમને એમ ન થાય, પણ આ સંસારના જે કઈ રથ છે ને સાહેબ, એના બે પૈડા હરખા હોય તો જ ભજન થાય. પછી કદાચ અહીં વાડીએ મેલડીમાં બેઠા હોય અને ધણી વાડી આવે ને 2 કલાક મેલડીમાં પાછી બે ઘરે જાય ને ઘરેથી બાઈ એમ પૂછે 2 કલાક ક્યાં ગયો, તો ભજન ન થાય સાહેબ. બે પૈડા હરખા હોય. અને અમે કાયમ કહી છીએ સાહેબ કે જે આ દાઢી મૂછના ધણીની તાકાત પૂરી થઈ જાય ને, ત્યાં સ્ત્રી બાયુનો એકડો, એની તાકાતનો એકડો ફૂટાય છે. ગમે એવા પુરુષને ઉજળો કરી દેખાડવો હોય તો સ્ત્રી ઉજળો કરી શકે. પણ આજે માં વડલાવાળી મેલડીનું સાનિધ્ય છે અને હું ને તમે બધા મળ્યા છે સાહેબ. હમણાં ભવાન દાદાની વાત કરી ને, કાશી અહીં નથી પડ્યું. કાશી વિયા જતા છે, ન્યા ભક્તિ કરતા કેટલા દિયે ઘરે આવતા છે, પણ એના ઘરે પોતાની અર્ધાંગના એમ હોય ને સાહેબ, ત્યારે જવાય. નહીતર કાશી જવું હોય તો ન જવાય સાહેબ. અહીંથી ભાવનગર સુધી ન જવાય. આ ત્યારે એના આપણે ગુણગાન ગાઈએ છીએ. એકથી માં ભગવતી મેલડીનું ભજન કોણે કોણે કર્યું સાહેબ, દુનિયાની માલિપા જેના. અને જેટલા મેલડી થી નજીક ગયા ને સાહેબ, એકવાર બધા આવી ગયા, હું તમારી ભેગો આવી ગયો. જે મેલડી થી નજીક ગયા, એકવાર મેલડીએ એને તપાસી લીધો છે કે આ મારા સુધી પોગી હકશે, મારી ભક્તિમાં રહેશે કે નહીં રહે. ખાવા ઘરમાં ખોરી જાહેર ન રવા દે સાહેબ. છતાંય મેલડી કે જો મને મેઘ નહીં ને, તો પછી એકવાર કાચના કટકાની માલિપાથી જો કોહિનૂર બનાવી દઉં ને, તો હું મેલડી બનાવી દઉં. મેલડી કોઈને વગડે મળી, મેલડી કોઈને ઝઘડે મળી, મેલડી કોઈને અંતરથી ઓરતો થયો તોય મળી, અને મેલડી કોઈનું આહુડું પડી ગયું તોય મળી ગઈ છે. અને અમે તો સાહેબ, અમે મેલડીને વગર ગોળીની રાઇફલ કહેવી છે સાહેબ. હા, વગર ગોળીની રાઇફલ. એ ઓલી હોય ને સાહેબ, એમાં તમારે સરકારી લાયસન્સ કઢાવવું પડે, એના કારતૂસ જે ગોળી આવે એ ભરવી પડે, આને ભરવી ન પડે. પણ અહીંથી ડગલું માંડીને એમ કહ્યું કે મારી વડલાવાળી મેલડી, અહીં જવાનું છે, 25 દુશ્મનો ઉભા છે. તેથી મેલડી એમ કે વિયોજા, મારો બનીને વિયોજા. 25 ભલે ઉભા હોય, એ 25 માંથી જો એકની ટચલી આંગળી હલવા દઉં ને, તો તારી વડલાવાળી મેલડી નો હોય. એક નાનકડો એવો પ્રસંગ, આપ બધાએ વિરમગામનું નામ સાંભળ્યું હોય. વિરમગામની બાજુમાં આ ખંડેરા ગામ જેવડું એક નાનું એવું ગામ છે, ખારી ખાવડ. એમાં જગમાલ અને વહાણ થઈ ગયા માં મેલડીના પ્રમુખ પાછા. પોતાના બાપનું અવસાન થઈ ગયું. પોતાના બાપે એક ધોળીના ધડીમલે માં મેલડીને બેહારેલા, પણ પોતાના બાપનું અવસાન થઈ ગયું એટલે જગમાલને એમ થયું
લાય મારા બાપે મારા ધર્મને બેહાર્યું છે ને મારો બાપ વિયો ગયો, પણ મારા ધર્મના ધૂપને દીવા તો હવે મને મારો બાપ મેકતો ગયો. મારી મેલડીને હું રાતની લાડ લડાવીશ, મારી મેલડીના ધૂપને દીવા હું કરીશ. પણ જગમાલે પોતાના બાપ કરતા હવાઈ ભક્તિ કરી છે. સંધ્યાટાણું થઈ જાય, આખું ગામ વાળું પાણી કરીને હુઈ જાય એટલે જઈને ધૂળના ધડીમલે બેસી જાય. ક્યારેક તો એક પગે મેલડી સામે ઉભો રહે, રાતના 1 વાગે 2 વાગે 3 વાગે. આવી કાયમ એની ભક્તિ લાગી. પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. સમુભાઈ, કોઈ નો કરે એવું મેલડી કરે હો. હા, અને અમે તો કાયમ કહી છીએ મેલડી જયારે મેદાનમાં ઉતરે ને પછી 52 વીર આમ વયા જાય, 64 જોગણીઓ આમ વહી જાય, નવનાથ આમ વહી જાય, 84 સીધ આમ વહી જાય. મેલડી નો જયારે ખેલ ચાલુ થાય પછી એમાં કોઈ વચ્ચે ન પડે છે, વચ્ચે દખલ કરી જ નહીં. મેલડી ઈ છે સાહેબ. પણ દરરોજ રાતના 1 વાગે 2 વાગે 3 વાગે એમાં એક દી એના ઘરેથી બાઈનું નામ ગમતા જગમાલે 3 વાગે આમ પગ મેક્યો ઝૂંપડામાં. એટલે ઓલી બાઈ હુતી હતી, પડખું ફરીને એટલું કીધું, જગમાલ. હા, જગમાલ દરરોજ રાતે 1 વાગે ઘરે આવો, 2 વાગે આવો, 3 વાગે આવો, આ મને હવે પોહાતું નથી, ક્યાં જ આવશો? પણ સાહેબ, જેના હૃદયની માલપા માં મેલડી સિવાય કોઈનું નામ નથી, ક્યાં જાસ? એટલે જગમાલે કીધું, ફરીને બોલજો, ક્યાં જાવ છો? ખાટલામાં હુતીથી બાવડું થોભીને ખેંચીને ઊભી કરી અને ઝૂંપડામાંથી બહાર લઈ ગયો છે. ગાંડી, તને જો મગજની માલપા એવો વહેમ હોય કે હું ક્યાંય ફરવા જાઉં, મારા ભાઈબંધ દોસ્તારો ક્યાંય મદિરા મહેફિલ કરવા, એ હું નથી, તો જાવશો ક્યાં? પાછળ વાડો રહ્યો, વાડામાં મારો બાપ વિયો ગયો ને, પણ મારો બાપ મેલડીને મેકતો ગયો ને, હું મારી મેલડી પાસે જઈને બેહું છું. હે ભાઈ, હું મારી મેલડી પાસે જઈને બેહું, મારી મેલડીનું ભજન કરું છું. એટલે ઓલી બાઈએ કીધું, આટલી બધી ભક્તિ માતાજીની આખી દુનિયા કરે હોય, કલાક 2 કલાક, આ રાતના 3 વાગે ક્યારેક ચંદ્રમો આથમી જાય, આવી બધી તમારી મેલડીની ભક્તિ. એટલે ઓલે કીધું, જે કેવું હોય મને કે છે, બાકી મેલડી બારામ કઈ ન બોલતી. ઓલી ભાઈ જયારે સમય માણાનો પાકે ને ત્યારે મોટામાંથી શબ્દ નીકળે કે તને કદાચ તારી મેલડીને કઈ કહું, તારી મેલડી બળુકી કેવી, ત્યારે એને કીધું કે હવે ફરી વાર કહું, હવે એક શબ્દ મેલડી માટે ન બોલું, તને મારી મેલડીની ખબર નથી. અને જો તારે મારી મેલડીને જોવી હોય ને, આકાશમાં નજર કર, આખો આપ તારોડિયાથી ભર્યો છે, તારોડિયા ચમકે છે ને, એમાંથી આંખ બંધ કરી આંખ ખોલી અને ગમે એક તારોડિયાની સામે આમ લાંબી આંગળી કર, તારી આંગળી લાંબી થાય અને જો આકાશમાંથી તારોડિયું હેઠું ન ઉતારે તો મારી મેલડી. જો કદાચ મારી મેલડીને જોવી હોય ને તો આકાશ સામે નજર કરીને ગમે એક તારોડિયા સામે લાંબી આંગળી કરે, તારી આંગળી લાંબી થાય અને આકાશમાંથી તારોડિયું જો ધરતી ઉપર નો હેઠું ઉતારે તો મારી મેલડી નહીં. પણ સાહેબ, ગમે એવો આદમી હોય ને, ગમે એવો આદમી બાઈ માણસ નો પોગી હતી છે. હવે તો આ બધો ઘરનો ડાયરો રહ્યો એટલે આનંદ જ કરવો છે. ગમે એવો આદમી હોય, બાઈ માણસ નો પોગી શકે. ત્યારે
ગમતાએ કીધું જગમાલ હવે ઈ તારોડિયાના બધા નાટક ખેલ રવા દે. તારોડિયા તો આપમાંથી ગમે ત્યારે ખરે, એ કઈ નવાઈ નહીં. પણ જો તારી મેલડી માથે તને પાવર હોય અને તારી મેલડીની ભક્તિ તું રાજની કરે છે ને. બોટાદ જિલ્લાનું ધંધુકા તાલુકાનું રાણપુર ગામ છે. અત્યારે અમારી તાલુકો છે, પેલા અમારો ધંધુકા તાલુકો હતો. રાણપુર ભાદર અને ગોમાં બે નદી છે અને બે નદીની વચ્ચે રાણાનો ગઢ છે ને એને 7 રાણીઓ છે. કેટલી? 7 રાણીઓ જે કાનમાં ઝુમણા પહેરે ને, એકાદી રાણીના કાનના ઝુમણા લાવીને જો તું મને પહેરાવીને તો તું હાથો તારી મેલડી હારી. આ સ્ત્રી હટ એટલે જગમાલે કીધું તે ખાલી નામ સાંભળ્યું છે ને, બે નદીની વચ્ચે રાણાનો ગઢ છે. આખો દી તો ભરી બંદૂકે માણાનો પહેરો રાજ પડે એટલે લોઢાની મીંદડીઓના પહેરા લાગી જાય છે. એટલે ગમતાએ કીધું કે હવે ઈ તારે તારી મેલડી વિચારો, મારે ઈ બાયુનું હોનાનું ઝુમણું પહેરવું છે. જો ઈ રાણીઓના હોનાનું એક ઝુમણા મારા કાનમાં આવી જાય તું હાજો તારી મેલડી હાજી, પછી તને કોઈ દી કાંઈ નહીં કહું. હવે વાતની મદદ સાહેબ. એટલે ઓલી બાઈને કીધું કે હવે તું ઝૂંપડામાં વહી જા. ઓલો પાછો ગયો મેલડી પાસે, ત્યાં જઈ અને ઢીસણ વાળી આંખમાંથી એક ને બે ત્રીજું આહુડું પડ્યું ને, ત્યાં ધૂળના ધડીમલામાંથી મેલડી બોલી, જગમાલ કોઈ દી નહીં. અને આજ ગયો એમ પાછો કેમ આવ્યો? મારી તું તો મંતનની જાણનારી છો, મારે તને કઈ કેવું ન પડે. તું તો અખિલ બ્રહ્માંડની ભાનોદરી છો. નહીં જગમાલ, તારા મોઢેથી વાત કરી મારી મેલડીને સાંભળવી છે. મારી બાઈ છે ને, મારી મને ગમે કે હું સહન કરી લઈશ, મારી તારા વિશે કઈ કહે છે તો હું સહન નહીં કરી. મારી આજે એને એવી હઠ લીધી છે કે રાણાના ગઢની મારી પાસે 7 રાણીઓ છે, એના કાનમાં હોનાના ઝુમણા છે, એમાંથી ગમે એ રાણીના હોનાના ઝુમણા મને પહેરાય તો તું હાથો તારી મેલડી હતી. ત્યારે મેલડીએ કીધું જગમાલ હમણાં હવે દી ઉગી જાય છે, પણ સાંભળ કાલ રાત પડે અને આખું આ ખારી ખાવડ ગામર્યું વાળું પાણી કરીને હોઈ જાય ને એટલે મારી મેલડીના થડીમલે આવજે, જા એનો હું તને રસ્તો કરી દઈશ. જગમાલ વિયો ગયો. કલાક 2 કલાક સુધી દિવસ ઉગ્યો, પણ હવે સંધ્યા ટાણું ક્યારે થાય, રાત ક્યારે પડે એની રાહ જોઈને બેઠો. સૂર્યનારાયણ રાંદલના ઓરડે વહી ગયા, રાત પડી, વાળું પાણી કરીને માણસો ઇન્દ્રાના આધીન બની ગયા. એટલે ઓલી બાઈ પાછો ટકોર કરી, જગમાલ ઓલા હોનાના ઝુમણા મગજમાં છે ભૂલી ગયા? અને મગજમાં જ છે. કોઈ આજે હું મારી મેલડીને પૂછી આવું. અને મેલડીના ધૂળના ધડીમલે ગયો છે. લાકડા ભાંગી દેતવા પાડી, ધુપેલિયાની માલપા દેતવા લઈ ગુગલનો કાંઠિયો તેલના ત્રસિયા નાખી, એક આટો બીજો અને ધૂળના ધડીમલા માથે ત્રીજો આટો પૂરો થાય ન થાય ત્યાં માં મેલડી બોલી, કા જગમાલ? એટલે ધુપેલિયું હેઠું મેકી એક પગે ઉભો રહ્યો. આમાં બેટા હોનાના ઝુમણા કે મારી હવે એ તો તું કરી તો થાય, બાકી મારી તેવડે નથી ગઢની માલપા જવાની. હા ભાઈ જા ઘોડીને લેતો હોય. મને મેલડીને 3 દાજેમ ભરીને ઘોડીના માથે પેગડો માથે પગ દઈ અને ઘોડીની માથે પ્લાન માંડ. ત્યારે જગમાલે કીધું કે એમાં આખો દી હાથમાં 12 નંબરના ચોટા લઈને માણાનો ચોકીદાર ચોકી કરતા હોય, પણ રાત પડે એટલે લોઢાની મીંદડીઓના પહેરા લાગે. તેથી મેલડીએ કીધું જગમાલ અત્યારે ઘોડી લઈને જા, રાણપુર માંથી ચોરી કરીને તારા અહીં આવતા વાગે કેટલા? કે મારી વેલા 5 વાગે ત્યાં વિયો આવું. ત્યારે મેલડીએ કીધું 5 નો ટાઈમ તારો અને દી ઉગે 9 વાગે ને, 9 વાગે ત્યાં સુધીનો ટાઈમ મારો. રાજા નો જાગે, રાણી નો જાગે, દાસ દાસી નો જાગે. અરે ગઢના કાંગરે ક્યાંય ચકલે માળા નાખ્યા હોય ને 9 વાગે ત્યાં સુધી જો ચકલું ઉડવા દો તારી મેલડી.
માં અને મેલડીનો હુકમ સૂક્યો ઘોડીને છોડી માથે સામાન માંડી કાળી કામળી હતી એની ભેટ વાળી અને માં મેલડીને ત્રણ તાજમ ભરી છે. જોજે હો માં, મને પારકા ગામના સીમાડે લઈ જઈને છેતરતી નહીં. જગમાલ બોલીને મેલડી કોઈ દી બીજું ન બોલે. જા જા. અને પછી સાહેબ ઘોડીને પગની એડી મારીને ત્યાંથી છૂટી. હો સાહેબ ક્યાં જાય? રાતના બેનો ટકોર બન્યો, ભાદર નદીના પટની વચ્ચે આવી નદીને વચ્ચે ઉભો રહ્યો. પણ સાહેબ આમ નજર કરે કાંગરા અમે ત્યાં માથાની પાખડી પડી જાય એવો મોટો ગઢ. મારી હવે ઇજ્જત તારે રાખવાની, અહીં સુધી તો લાવી. અને પેલા સાહેબ અત્યારે તો બધું આધુનિક જમાનો થઈ ગયો. પેલા ચોર ખાતરિયા રાખતા, આ વડીલોને ખબર હોય ખાતરિયા કોને હોય, દોયડું બાંધ્યું હોય એની અરે આંકડા વાળું હોય, એ આમ ફેરવી નાખે એટલે ગઢના કાંગરા માથે ખાતરીઓ લાગી જાય. પછી પોતે હાથેથી આમ બળ કરીને જોઈ લે બરોબર લાગી ગયો, પછી રાંડ વેચ ચડી જાય. મળી મેલડી હવે ધ્યાન રાખજે હો. અને ખંભે જે ખાતરીઓ રાંટવું હતું ને, ખાતરીઓ છોડીને ફેરવી કર્યો ખા. ગઢના કાંગરામાં ખાતરીઓ લાગી ગયો અને સડ્યો સાહેબ. ગઢની માથે આમ નજર કરે, લોઢાની મીંદડીઓના પેરા હતા એ થોભી ગયેલા. કોઈ હાથમાં જામગરી લઈને ઉભેલા, કામદારો પણ દિવાલને ટેકો લઈને હોઈ ગયેલા. અને ત્યાંથી સલાંગ મારીને પડ્યો ગઢની માલપા. રાણીવાસની માલપા ગયો. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 7 રાણીઓ ઉભેલા. નજર કરી સાહેબ. હવે જિંદગીમાં કોઈએ જોયું ન હોય અને પછી ત્યાં ભાળી જાય. એક જ રાણીના કાનના ઝુમણા લેવાના તો એટલે હાથ સુધી હતી ને, દાગીના ભાળી ગયો, હાથેની માથે હાથ ફેર. એક જોડી નહીં, હાથેના કાનના સોનાના ઝુમણા લઈ કાળી કામળીના શેડે બાંધી અને પછી મોઢાની માલપા કામળી લઈને ગઢની રાંગ છેડ્યો. નીચે ઘોડી ઉભી હતી નદીમાં, ત્યાંથી ધૂપકો મારવા જાય ત્યાં આકાશમાં મેલડીએ કીધું કે જગમાલ, આમાં તારી ને મારી શરત એક જોડીની હતી, આ હાથને શું કરવા? માડી હશે તો ખાવા થાય છે નહીં. મારો હોય પારકો હોય, મેલડી બોલું ને એક જ વાર બોલું, તારે એક જ જોડી લેવાની શરત છે. કે પણ માળિયા લઈ જવા દે, સમય છે, ફરી વાર આ મોકો નહીં મળે. જગમાલ મળે કે ન મળે એ મારે મેલડીને જોવાનું. પણ એક જ જોડી, 7 જોડી નહીં, 6 જોડી નાખી દે. એ માળી હવે કેવા વાળા કહી રહ્યા, ધૂપકો માર્યો અને મેલડી પછી વિકરાળ બની. જગમાલ એ ઘોડીની માથે બેહીને ભાગવું એટલું ભાગ, પણ રાણપર નો સીમાડો આવે ઈ પેલા જો ફોજ ભેગો નો કરી દઉં તો હવે જગમાલે નદીમાં ધૂપકો માર્યો અને મેલડીએ ગેબી અવાજ કર્યો, જાગો જાગો જાગો. અને જાગી ગયા કામદારો. ફરી બંદૂક, કોઈ ઘોડાની માથે પ્રાણ માંડ્યા, કોઈએ ગણગણતી દોટ મેકી, સીમાડે જાતા ચાલી લીધો. દહીડી અને લાવ્યા રજવાડાની મારી. ગઢનો મેન દરવાજો હતો ત્યાં બાંધ્યો, 5 મોડીએ 5 રાંડવા, એક કેડે, 2 પગે, 2 હાથે, દિવાલની હારે ચડી દીધો. દીવ ઉગ્યો અને રાણો જાગ્યા. હો સાહેબ, બાપુ આપણા રાજની માલપા ચોરી થઈ. કે કયો કોઠાર તોડ્યો? બાપુ કોઠારની વાત કરશું તો તમે હમણે એને ભડાકે દેજો. કે પણ ભાઈ વાત તો કર. બાપુ તમારી હાથે રાણીઓના કાનના છો. રાણીવાસમાં
મારે એને જોવો નથી જાવ, એને ફાંસીના માથે ચડાવી દે. રાજાનો હુકમ સૂટ્યો એટલે લઈને માણસો સિપાહીઓ હાલી નીકળ્યા. ક્યાં જાય? ફૂલી જે ફાંસી. હજી અમારે આ બધું ઊભું છો, મારા ગામથી 7 જ કિલોમીટર છે. ફૂલી ઊભી છે સાહેબ, હજી નજર કરો ત્યાં માથે પાકડી પડી જાય. એની માથે ચડાયો. ત્યારે રાજના એવા નિયમ હતા કે ફાંસી દે, હોળી દે કે માથું કાપે એટલે મરનારાની છેલ્લી ઈચ્છા પૂરી કરે. ત્યારે રાજના માણસોએ કીધું, જગમાલ તારી છેલ્લી ઈચ્છા? બાપુ મારી છેલ્લી ઈચ્છા કાંઈ નથી, પણ અમારા હાથ બાંધ્યા ને એ થોડીક વાર છોડી નાખો. પણ ભાઈ તારે કાંઈ ખાવું પીવું, કોઈને મળવું નથી. તો મારા હાથને છોડી નાખો ને એટલે કેળની માલિપા પાવો છે ને, પાવો ઘડીક વાર મારી દેવીના નામથી વગાડી લઉં છે. જગમાલના હાથ ખુલ્લા કર્યા. કેડમાં હવા વેતનો પાવો હતો. મેલડીને એનું વચન હતું, દુઃખમાં સુખમાં તું જ્યારે પાવો વગાડીશ ને એટલે માતા તારી સામે આવીને ઉભી રહીશ. પાવો વગાડ્યો અને મારી મેલડી આવી હવા વેતની નાગણી બની અને હોળીના કાંગરામાં બેઠી. કા જગમાલ દેવી મારી, તું કહીશ એટલું કરીશ. જગમાલ બીજું નથી કહેવું, ઓલા ચૂમણા એ મારી એકય નથી લઈ જાવ, પણ હવે આમાંથી એક વાર છોડાય નહીં. જગમાલ એક જોડી હું મેલડી તને દેવારીશ, પણ બોલીને જો બીજું બોલીશ ને દુનિયા મને છેતરે. મને મેલડીને ઉપર વાળો નો છેતરી કે તું તો કાળા માથાનો માનવી છે. મારી આમાંથી છોડાયું ને, મારી હોનાના જુમણાની તો વાત ત્યાં રહી, પણ તું કે ને તો ઘરે જઈને મારી બાઈ ગમતા રહી ને એને મા બેન કરીને કાઢી મેકીશ, પણ એક વાર આમાંથી છોડ. અને તેથી મેલડીએ કીધું કે હવે તો રાજના માણસોને કહી દે ફાંસીનો માછડો તૈયાર કરે, તારા ડોકમાં ગાળો નાખે અને હમણી બની અને એક ચાંચ મારું જો ફાંસીનો માછડો ન તોડી નાખો તારી મેલડી. મેલડી બોલ્યા એ પ્રમાણે ફાંસીના માછડે નીચે છોડાવ્યો, પાછો રાજમાં લઈ ગયા. એટલે રાણાએ કીધું, ભાઈ તું જે હોય તારો પરિચય મારે બીજો નથી જોતો, પણ તારી પાસે કોઈ દેવી શક્તિ ધર્મ છે ને કરા રાજનો ફાંસીનો માછડો કોઈથી તૂટે જ નહીં. ત્યારે એને કીધું, બાપુ અમારા ગરીબ પાસે બીજું તો હું હોય, પણ એક મારા વડવાનું ધર્મ મારી મેલડી છે કે ભાઈ તું આ ચોરી કરવાનું કારણ કે બાપુ મારા ઘરવાળી બાઈએ મને મેણું માર્યું હતું કે તું મેલડીનો હાજો ભગત હોય ને હાજી ભક્તિ કરતો હોય ને તો કે તારી મેલડીને રાણાના રાણીઓ રહ્યા હાથ એમાંથી એકાદી રાણીના કાનના હોનાના ચૂમડા મારે પહેરવા છે. તેથી સાહેબ રાણપુરના રાણાએ એક જોડી ચૂમડા એને બક્ષીસ આપ્યા મેલડીના નામમાંથી. જા ભાઈ લઈ જા, તારી મેલડીના નામમાંથી અને લાવી અને પોતાની બાઈના ખોળાની માલિપા ઘા કર્યો કે લે આ મારી મેલડી તને પહેરાવે છે. અને પછી ભક્તિ લાગી ગઈ હો સાહેબ, બેયને લાગી. અને મેલડીનો માંડવો નાખ્યો. આજે જ્યાં હું માંડવો છે કેવો જ માંડવો, માંડવાની માલિપા મેલડી રમે ત્યારે એ મેલડી રમે મારી મેલડી રમે
કી જય